એ જ ભવિષ્યની અંદર આગળ એ રાષ્ટ્ર માટેની સંપત્તિ થતી હતી. પરંતુ સમય અને સંજોગો ખૂબ વર્ષોથી પ્રાચીન આ ભારતીય સંસ્કૃતિની અંદર ફેરબદલ થયો અને એના કારણે કરી અને આપણી જે મૂળભૂત પાયાની જરૂરિયાત હતી, પાયાના જે સંસ્કારો હતા, એ સંસ્કારોનું અવમૂલ્યન થયું અને એને ભૂલાતા જઈ પશ્ચિમી સંસ્કૃતિનો પવન જોઈ, પશ્ચિમી સંસ્કૃતિની જે આપણે ફેશનો જોઈ અને એના કારણે કરી અને સમગ્ર ભારત વર્ષની અંદર પણ એ પરિસ્થિતિ ઉદ્ભવી કે આપણા સંસ્કારોનું મૂલ્ય ભૂલી ગયા. પરંતુ આપના જેવા સાધુ મહંતો અને ભગવંતોની કૃપાથી અને આપના જેવાએ જ્યારે આ એક કામ લીધું છે, નિસ્વાર્થ ભાવે કામ લીધું છે, ત્યારે આ કામની અંદર આપણે સૌએ સાથે મળી અને 100% સફળ થઈશું. તમે છેલ્લા 4 વર્ષની અંદર સમગ્ર વિસ્તારની અંદર જે પ્રકારે કામ કર્યું છે એનાથી પ્રોત્સાહિત થઈ અને ગુજરાત સરકારે પણ જ્યારે જોયું ત્યારે ગુજરાત સરકારે પણ એના પાઠ્યપુસ્તકની અંદર આપણું પાઠ્યપુસ્તકનો ઉમેરો કર્યો. એ ખૂબ મોટી બાબત છે, એ એક ઐતિહાસિક ઘટના છે. એ જ પ્રકારે આવનારા સમયની અંદર આપના જે પાઠ્યપુસ્તકો, આપના કાર્યક્રમો જે અંદર વ્યવસ્થાની અંદર લેવાના છે અને એ જ પ્રકારે આવનારા સમયની અંદર જે આપણે સપનું સેવ્યું છે એ જ પ્રકારનું સપનું આપણે આજે યુનિવર્સિટી બનવા માટેનું, સંસ્કાર યુનિવર્સિટી બનવા માટેનું એ પણ સપનું આપણા સૌના આશયોથી પૂરું થાય એવી હું ઈચ્છા પણ રાખું છું. અને અમારાથી પણ બનતા પ્રયત્નો સરકારના એ ભાગ તરીકે સરકારની અંદર આપે પણ ઘણી બધી પ્રક્રિયાઓ કરી છે, ઘણા ક્ષેત્રે આગળ પણ વધ્યું છે. એ જ પરિસ્થિતિની અંદર આપણા સૌના સાથ અને સહકારથી સંસ્કાર યુનિવર્સિટી બને અને આપણા દીકરા અને દીકરીઓ સંસ્કાર સહિત થાય અને ઉજ્જવળ ભવિષ્ય રાષ્ટ્ર માટેનું બને, દરેક સમાજોનું બને, સર્વ સમાજ એમાં સાથે રહી અને આ પ્રકારનું જે ભગીરથ કામ થઈ રહ્યું છે ત્યારે આજના તબક્કે આપ સૌને અભિનંદન. જે લોકોએ દાતાઓએ, ભામાસોએ અને ભૂતકાળની અંદર પણ આનંદ પરિવારની અંદર ખૂબ મોટું યોગદાન આપી અને આ યજ્ઞ કરવાનું કામ કર્યું છે એ સૌને આજના તબક્કે હું અભિનંદન આપું છું. અને આ જ પ્રકારે કામ મહારાજ સાહેબ, સાધુ સંતોને આપણે સૌ સાથે મળી અને આવનારા સમયની અંદર બનાસકાંઠામાં કરીશું તો બનાસકાંઠા સંસ્કાર કાંઠા થતાં કોઈ રોકી ન શકે અને એ જ પવન આખા ગુજરાત અને આખા રાષ્ટ્રમાં જાય. એ જ અભ્યર્થના. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ સુંદર મજાની વાત કરી સાહેબ શ્રીએ. ચૈત્ય માવજીભાઈ, આપને અત્યારે હવે અમને ખૂબ આનંદ થાય છે એ કહેતા કે આપ પણ હવે અમારા આનંદ પરિવારના આનંદિત સભ્ય છો. તો આપને કદાચ હું હકથી વિનંતી કરી શકું છું કે આપે જે 1,08,000 કર્યા છે તેના 2,07,000 રૂપિયા અમે અહીંથી કરીએ છીએ. ખૂબ ખૂબ અનુમોદના. આજે માવજીભાઈ એક એવું વ્યક્તિત્વ છે જેને હર હંમેશ દરેક સંસ્થા બનાસકાંઠાની અંદર યાદ કરતી હોય છે. જ્યારે પણ દાનની જરૂરિયાત પડે તેમના દરવાજે ગયેલી એક પણ સંસ્થા ક્યારે પણ ખાલી હાથે પાછી નથી આવતી. માવજીભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યની અંદર પણ આનંદ પરિવારને ક્યારે પણ આપની જરૂર પડશે, સરકાર માટે કે ક્યારે પણ આપનું પર્સનલી જરૂર પડશે તો હર હંમેશા આપની પાસે અમે આવશું અને પરિવારના સભ્ય તરીકે આવશું અને આપણે વિનંતી કરશું ને આપણે સાથે રાખશું. ખૂબ ખૂબ આભાર. વાહ, એકવાર જોરદાર તાળીના તાલ સાથે એમને વધાવીએ. હવે અંતિમ ચરણ ને અંતિમ વાત. બાળકો, દાનવીરોએ પોતાની સંપત્તિનું દાન આપ્યું, પરિણામ થકી સંસ્થા આગળ વધશે. પરંતુ એક બહુ મજાની વાત કરું, જે કાર્યો ગુરુદેવના વિઝનને દરેક